ચાલો જીતવા જંગ, બ્યુગલ વાગે યા હોમ કરીને પડો ફતેહ છે આગે। આ પંક્તિઓ છે કવિ નર્મદની અને આજે ન્યૂઝ 18 ગુજરાતી પણ આવ્યું છે નર્મદની આ નગરી સુરતમાં। નમસ્કાર, હું છું આપની સાથે સંધ્યા અને આપ સૌનું સ્વાગત છે કારણ કે જનમંચ સજી ગયો છે, નેતાઓ પણ સજી ગયા છે અને જનતા પણ સજી ગઈ છે। જનતા એટલા માટે સજી છે તેમના સવાલોને લઈને જે કામો પૂરા નથી થયા એ પૂરા ક્યારે થશે। વાયદા તો ઘણા કરવામાં આવ્યા છે પરંતુ વાયદા પૂરા ક્યારે થશે તેનો જવાબ લેવા માટે જનતા આવી પહોંચી છે સુરતની આ નગરીમાં। તમામ જનતાનું સ્વાગત છે। તાળીઓથી પહેલા તમારું સ્વાગત કરો કારણ કે તમે છો તો આ લોકો પણ છે એટલે કે નેતાઓ પણ છે અને ત્યારબાદ નેતાઓનું પણ સ્વાગત કરીશું। આપણી સાથે બીજેપી તરફથી એમએલએ સુરત ઈસ્ટના અરવિંદ રાણા આપણી સાથે ઉપસ્થિત છે। અરવિંદભાઈ, આપનું સ્વાગત છે। કોંગ્રેસ તરફથી આપણી સાથે નિશાદ દેસાઈ છે, આપનું પણ સ્વાગત છે નિશાદ દેસાઈ। આ સાથે જ ન્યૂઝ એડિટર ગુજરાત મિત્રના ધર્મેશભાઈ પણ આપણી સાથે છે। ધર્મેશભાઈ, આપનું સ્વાગત છે। નરેશ વરિયા, એડિટર ધબકારા, આપનું પણ સ્વાગત છે નરેશભાઈ। ચેતન શેઠ આપણી સાથે, સિનિયર જર્નાલિસ્ટ, આપનું પણ સ્વાગત છે। તમામ મિત્રોનું સ્વાગત છે। ફરી એક વખત હું સુરતની જનતાનું પણ સ્વાગત કરું છું। તાળીઓથી તમારું પહેલા સ્વાગત થવું જોઈએ। સવાલ અહીંથી લઈશું પહેલા, ત્યાંથી પણ આપણે જવાબ પહેલા લઈ લઈએ પછી તમારા બધા, કારણ કે બહુ બધા તમારા સવાલો હશે, મને પણ ખબર છે બધા 5 વર્ષથી તમે પણ ગણીને રાખ્યા હશે, કામ પૂરા નથી થયા અથવા તો થયા હોય તો તેનો પણ આપણે હિસાબ અહીંયાથી લેવાનો પ્રયત્ન કરીશું। પહેલા બીજેપી પાસે જઈએ અને તેમને સવાલ કરીએ, શું છે એજન્ડા આ વખતના? આ વખતના મુખ્ય એજન્ડા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આ દેશને આગળ લઈ જવા માટે, આ દેશને કોંગ્રેસની ચુંગાલમાંથી જે છેલ્લા 5 વર્ષથી શાસન કર્યા છે એ શાસન 55 વર્ષને ભારી પડ્યું છે। આજે સમગ્ર દેશને દુનિયાની અંદર અવ્વલ નંબરે ભારત દેશને જે રજૂ કર્યું છે, આવનારા દિવસોમાં પણ ભારત દેશ વધુમાં વધુ આગળ વધે તેના માટે હંમેશા ભારતીય જનતા પાર્ટી પ્રયત્નશીલ છે। કોંગ્રેસના શું એજન્ડા છે? કારણ કે પછી નેશનલ પોલિટિક્સ ઉપર જ આપણે મુદ્દા લઈને આગળ વધીશું કે પછી બીજા કોઈ મુદ્દા કોંગ્રેસના? 2014માં માનનીય મોદીજીના જે વચનો હતા એ વચનો કેટલા પૂરા થયા એ 5 વર્ષનું સર્વૈયું છે અને એ સર્વૈયું એ બહુ અગત્યનું છે કે 5 વર્ષમાં એમણે જે વચનો આપ્યા હતા એ કેટલા પૂરા થયા એ એજન્ડા છે સૌથી મોટો। અને સંવિધાન બચાવીને દેશની એકતા જાળવવાનો એ સૌથી મોટો મોબ લિન્ચિંગમાંથી દેશને દૂર લઈ જવાનો એજન્ડા છે। બંનેના એજન્ડા છે। અહીંયા એક મોદીજી અમને પણ નજરે પડી રહ્યા છે, ફોટો છે મોદીજીના, જેકેટ પહેરીને આવ્યા છે, લુક પણ મોદીજી જેવું જ લાગી રહ્યું છે। કઈ जूनियर मोदी। તમે વાયદા પૂરા નથી કર્યા એવું કે? नहीं, पूरा वायदा पूरा किया। अगर विश्व के अंदर अगर भारत का किसी ने डंका बजाया ना वो माननीय श्री नरेंद्र मोदी जी हैं। મોદીજીનો આત્મા પૂરેપૂરો અંદર આવી ગયો એવું લાગે છે કારણ કે ભાષણ પણ હિન્દીમાં આપી રહ્યા છે। देखो मोदी जी ने क्या किया है वो तो पूरे विश्व को मालूम है और भारत की जनता ने जो देखा है और मोदी जी ने जो अभी इतना बड़ा डिसीजन एयर स्ट्राइक का जो लिया, सेना ने भले शौर्य का काम किया है लेकिन उसके पीछे सरकार की जो नीति रहती है, विदेश नीति, और पूरे देश पूरे विश्व को साथ में लेकर के चल करके वहां पर पाकिस्तान में आतंकवादियों पे हमला किया है, ना कि वहां की सेना पे, ना कि वहां की जनता पे। ये ऐसा काम करने के लिए मोदी जी ने जो कांग्रेस तो सबूत मांगे छे, कांग्रेस तो सबूत मांगे छे कि सबूत आपो, क्या छे सबूत? કોંગ્રેસ સબૂત કેવી રીતે માંગી શકે? ભારતીય જનતા પાર્ટી જ્યારે શાસન પર આવી છે ત્યારે ઉજ્જવલા યોજનાની વાત કરવા માંગુ છું। ઉજ્જવલા યોજનાની અંદર તમને ખબર હશે કે કોંગ્રેસના શાસનમાં દેશના બાટલા લેવા માટે લોકોને લાઈન લાગતી હતી। આજે 6 કરોડ લોકોને, 6 કરોડ જનતાને મફતમાં ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે। કોંગ્રેસે 55 વર્ષની અંદર આ કામ નથી કર્યું। ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈ મોદીએ 6 કરોડ કરતા વધારે સેના પર ચૂંટણી લડાઈ, સેના પર ચૂંટણી લડાઈ, હું બંને પાર્ટીના આ સવાલ છે, સેના પર ચૂંટણી લડાઈ કે ના લડાઈ એનો સવાલ જવાબ આપો। સેના ઉપર કયા ચૂંટણી લડીએ છે?
પર મત માંગવા નીકળ્યા છે. મોંઘવારીની વાત કરું જનાજા પર મત 5 માંગવા વર્ષની અંદર મોંઘવારી બિલકુલ હતી નથી. મોંઘવારી એકદમ ઘટેલી છે. આપણે જોઈએ તો લોકોના પગારો ભલે વધ્યા છે, પરંતુ મોંઘવારી 5 વર્ષ પહેલા જે હતી એનાથી વધી નથી. એ દુનિયા જાણે છે. સવાલ, સેના પર ચૂંટણી લડી શકાય કે ના લડી શકાય? કારણ કે હવે તો બધા ચોકીદાર થઈ ગયા છે. જુઓ, આ દેશના ઇતિહાસમાં 15 પ્રાઇમ મિનિસ્ટરોના સમયમાં સર્જિકલ સ્ટ્રાઇકો થઈ છે. સવાલ એ છે સબૂત માંગે છે. તમે continue કરો. અહીંયા મોબ લિંચિંગ નહીં, અને ત્રણ પ્રાઇમ મિનિસ્ટરો લાલ બહાદુર શાસ્ત્રી, ઇન્દિરા ગાંધી અને અટલ બિહારી વાજપેયી, એ 3 પ્રાઇમ મિનિસ્ટરોમાં સેનાએ અદ્ભુત કામગીરી બજાવી છે આ દેશમાં. પરંતુ આ 3 પ્રાઇમ મિનિસ્ટરે કોઈ દિવસ સેનાને ચૂંટણીના પ્રચારનો મુદ્દો નથી બનાવ્યો. ચૂંટણીના પ્રચારનો મુદ્દો વિશેષજ્ઞો તરફથી પણ માનનીય મોદીજી સેનાની ઉપર ચૂંટણી પ્રચાર કરવા નીકળ્યા છે. ઓકે મેડમ, સેના ઉપર ચૂંટણી લડાઈ કે ન લડાઈ? કારણ કે આ વખતે તો બસ સેના જ મુખ્ય સ્થાને છે, સેન્ટરમાં. સેના પર ચૂંટણી ન લડવી જોઈએ એ સાચું છે, પણ 5 વર્ષના મોદી સરકારના આપણે લેખાજોખા જોઈએ તો એમણે જે વચન આપ્યા હતા નોકરીની, કરોડ નોકરી સર્જવાની સાથે વિકાસની, એવા ઘણા મુદ્દામાં મોદી સરકાર નિષ્ફળ ગઈ છે. અરવિંદભાઈએ કહ્યું એ વાત સાથે આપણે સહમત થઈએ કે નો ડાઉટ મોંઘવારી એટલી વધી નથી, પણ એની સામે નોટબંધી અને જીએસટી આ 2 એટેક થયા પ્રજા પર. એના કારણે બેરોજગારી અને બેકારી એ અર્થમાં કે નોકરી જાય બેકારી ગણાય અને રોજગાર જાય બેરોજગારી ગણાય, એ બંને મુદ્દે લોકોમાં ખૂબ જ રોષ હતો અને છે. પછી વાત આવી પુલવામા થાય છે અને સરકાર, આપણને ખ્યાલ છે કે આ સરકાર હવે માત્ર રાષ્ટ્ર ચેતના, રાષ્ટ્ર સુરક્ષા અને રાષ્ટ્ર સન્માન, મારું માનવું છે કે આ 3 મુદ્દે ચૂંટણી લડાશે. ભલે ન લડાય એ અલગ વાત છે, પણ જે પ્રકારે માહોલ બની રહ્યો છે એનો મતલબ તો એમ જ થયો ને કે એમની પાસે હવે લોકલ મુદ્દા રહ્યા નથી, એટલે પછી સેનાનો મુદ્દો ઉપયોગ કરવો પડે છે. લોકલ મુદ્દા છે, સામે કોંગ્રેસ પક્ષ નબળો છે કે મુદ્દા ઉઠાવવામાં નિષ્ફળ નીવડ્યો છે. સવાલ પછી તમારા ઉપર થાય છે જ્યારે બીજેપી પર સવાલ કરીએ કે નબળા તમે છો. જ્યારે કોંગ્રેસ આખા દેશમાં વિપક્ષની ભૂમિકા નિભાવી રહી છે. સરકારે કોંગ્રેસના કોઈ પણ પ્રશ્નનો જવાબ આપ્યો નથી. નૈશલભાઈ અહીંયા બોલ્યા કરશે, તમે કન્ટિન્યુ કરો. આનાથી ડરવાની કે પછી વિચારવાની જરૂર નથી, એ બોલ્યા કરશે. જુઓ, કોંગ્રેસ પક્ષની સરકાર હતી ત્યારે જેટલા પણ આરોપ લાગ્યા વ્યક્તિગત, તો એની સામે કોંગ્રેસની સરકારે રાજીનામા લીધા, એની સામે કેસો ફાઇલ કર્યા, એને જેલમાં મોકલ્યા. આ ભાજપની સરકારમાં 2Gના આરોપીઓ નિર્દોષ છૂટી ગયા. આ ભાજપની 5 વર્ષની સરકારમાં. અને ભાજપની સરકારમાં જ્યાં વ્યક્તિગત આરોપ લાગ્યા, ત્યાં આ વ્યક્તિગત આરોપ સામે ભાજપની સરકારે ન તો કોઈના રાજીનામા લીધા, ન કોઈ સામે તપાસ કરી. માત્ર વિપક્ષોએ એક જ માંગણી કરી હતી કે રાફેલ મુદ્દા પર તમે તપાસ કરો, ઇન્ક્વાયરી કરો. તપાસ નહીં કરવાની. એટલે જે ગુજરાતમાં મોદી શાસનમાં બન્યું, તમારો એક મુદ્દો ક્યાંક તમારી અગેન્સ્ટમાં જતો રહ્યો. અહીંયા બધા ચોકીદાર બનીને બેસી ગયા છે હવે તો. મેડમ, પોતાની જાતને ચોકીદાર કહેવાથી ચોકીદાર નથી બનાવતા. ચૂંટણી લડવાની જે વાત છે એના ઉપરથી હું કોંગ્રેસને કહેવા માંગુ છું કે જ્યારે મુંબઈ હુમલો થયો હતો ત્યારે મનમોહનસિંહ મૌન કેમ હતા? ત્યારે ત્યાંના મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખ રામ ગોપાલ વર્માને તાજ હોટલમાં લઈ ગયા હતા. એ પછી તમારો જવાબ અહીંયાથી આવી રહ્યો છે. 1999માં તમે આતંકવાદીઓને છોડવા ગયા હતા અને અમે લોકોએ અજમલ કસાબને ફાંસી આપી હતી. ભૂલી ગયા લાગે છે આ લોકો. કંધાર કાંડ
भूल ही गया कंधार कांड। भोपाल गैस कांड इनको पूछिए ना। कांग्रेस के जमाने में भोपाल गैस कांड हुआ था। एडरसन को किसने छोड़ा था? अमेरिका ले जाके एडरसन को किसने छोड़ा था? 3 लाख पब्लिक मरी थी भोपाल के अंदर। दोनों एक जैसी पार्टी है, दोनों शासन में 26/11 में आतंकवादी बॉम्बे में घुस गए थे। आज हमारे हिंदुस्तान में एक भी बम ब्लास्ट नहीं हो रहा है। इसलिए सर पुलवामा क्या था? पुलवामा क्या था? भूल गए हाँ, पुलवामा क्या था? तो फिर जी हाँ, મારો ભાજપ સરકારને સીધો પ્રશ્ન એ છે કે એર સ્ટ્રાઇકનો મુદ્દાને પોતાનો શ્રેય ગણાવીને ચૂંટણીનો મુદ્દો બનાવ્યો છે તો 44 જવાનો શહીદ થયા, 44+ અને આવડો મોટો હુમલો થયો એની નિષ્ફળતા કોની? એ કેમ નથી સ્વીકારતા? આપ જે કહેવા માંગો છો, મારે એટલી સ્પષ્ટતા કરવી છે કે 2 દિવસ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળીને ડોક્ટર શ્યામ પિત્રોડા એમણે જે જાહેરાત કરી કે આજે એર સ્ટ્રાઇક થયું છે, એ એર સ્ટ્રાઇકના દેશ પાસે પુરાવા માંગ્યા. જ્યારે પત્રકારોએ એમને પૂછ્યું કે બોમ્બે બ્લાસ્ટની અંદર જે કંઈ થયું તેમાં કોંગ્રેસે કેમ કોઈ કાર્યવાહી ના કરી, ત્યારે શ્યામ પિત્રોડાએ એક ગદ્દારીની, દેશની સાથે ગદ્દારી હોય તેવી એમને વાત કરી કે 5-6 આતંકવાદીઓ જો હુમલો કરે તો તેને લીધે પાકિસ્તાનની ઉપર સર્જિકલ સ્ટ્રાઇક ના થાય, પાકિસ્તાનને જવાબદાર ના ગણાય. આવી વાત શ્યામ પિત્રોડા જ્યારે કરતા હોય છે ત્યારે આ વાત એ કોંગ્રેસ પાર્ટી તરફથી થતી હોય એવું સ્પષ્ટ લાગે છે. જો કોંગ્રેસ પાર્ટી સત્તા પર હોત તો આવા પ્રસંગે એના પેટનું પાણી ના હાલ્યું હોત. પરંતુ આ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, નરેન્દ્ર મોદીનું શાસન છે, 56 ઇંચની છાતીવાળાનું શાસન છે. કોંગ્રેસના જે લોકો હોય તેને સમજી લેવાની જરૂર છે કે હવે પછી આ હિન્દુસ્તાનની ઉપર આંખ જે બતાવનારા લોકો છે એની ખેર નથી. આજે જ સીએમએ કહ્યું છે કે જો કોંગ્રેસ જીતશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે. હવે આ નિવેદન ના આમાં કઈ હરખાવા જેવું નથી. શ્યામ પિત્રોડાની વાતો પછી એ જ વાત થાય છે. તમે સેન્ટ્રલાઇઝ નિવેદન શ્યામ પિત્રોડા કોની ભાષા બોલે છે? શ્યામ પિત્રોડા કોંગ્રેસની ભાષા બોલે છે. મેડમ કશું કર્યું નથી. પાકિસ્તાનને મસૂદ અઝહરને તૃષ્ટિકરણની રાજનીતિ તમે લોકો છો. કોંગ્રેસ સરકારે એની ધરપકડ કરી હતી. કોંગ્રેસ સરકારે એને જેલમાં મૂક્યો હતો મસૂદ અઝહરને આ ભારત દેશમાં. એ મુદ્દા કરતા સૌથી મોટો મુદ્દો એ છે કે કાશ્મીરમાં જે હુમલો થયો, ગવર્નર સાહેબે જાતે કહ્યું, ગવર્નર સાહેબે શું કહ્યું કે અમારી સરસ ચૂક થઈ છે, ભૂલ થઈ છે, અમારી બેદરકારી છે. એમણે જાહેરમાં કબૂલ કર્યું. એ આપ સ્વીકારશો નહીં? એની આપ તપાસ નહીં કરશો? જાહેરમાં એમણે કબૂલ કર્યું કે આજે આપણા સૈનિકોનો 5 વર્ષમાં કાશ્મીરમાં જેટલા સૈનિકો અને જેટલા નાગરિકો શહીદ થયા, એટલા છેલ્લા 50 વર્ષમાં નથી થયા. વાજપેયીની સરકારમાં એટલા નથી થયા. ये बोलते हैं कि भाई आज तक कांग्रेस ने कुछ नहीं करा. गोवा को पुर्तगाल से हिंदुस्तान में मिलाया किसने? कांग्रेस ने. और भारत ने पाकिस्तान के 2 टुकड़े करे, बांग्लादेश बनाया और पाकिस्तान बनाया. वो किसने करा? हमने करी ने. कौन सी सर्जिकल? अच्छा ठीक है. સુરતમાં આ મુદ્દા પર ચૂંટણી લડાશે. સુરતમાં કયા મુદ્દા પર ચૂંટણી લડાશે? મેડમ, લાસ્ટ ઇલેક્શનમાં સુરત લોકસભાના જે મુદ્દા હતા, એરપોર્ટનો મુદ્દો હતો, તબકતા રેલવેના ગરનારાનો મુદ્દો હતો, એ મુદ્દા પર બોલતા નથી કારણ કે કામ થઈ ચૂક્યું છે. હવે એ મુદ્દા પર એ લોકોને બોલવાનો મોકો નથી આપ્યો. એરપોર્ટ પર તમે ફ્લાઇટ જો, તમે અહીંયા જોતા હશો વારંવાર અહીંયા ફ્લાઇટ આવતી હશે. તબકતા ગરનારાનો જે મુદ્દો હતો તે પૂરો થઈ ગયો. સુરતને અત્યારે જે સિક્યુરિટીમાં લે છે, ઠેર કેમેરા લાગ્યા છે, એ મુદ્દો પૂરો થઈ ગયો. તમે લાસ્ટ મુદ્દા તો બોલો કે 2014માં અમે શું વચન આપ્યા સુરત માટે. ઓકે. મોદી ને રાહુલ ગાંધીની વાતો થઈ રહી છે ત્યારે હું કહેવા માંગુ છું, 2 મિનિટ. મોદી ને રાહુલ ગાંધીની વાતો થઈ રહી છે ત્યારે હું કહેવા માંગુ છું, ભારતીય જનતા પાર્ટીના 10 વર્ષથી સિટિંગ સાંસદ અહીંયા જનતાની વચ્ચે નથી આવી શક્યા. 5 વર્ષમાં એ લોકોએ શું કામગીરી કરી એનો અહીંયા જવાબ આપવો જોઈએ. 5 વર્ષમાં સુરતની અંદર એવા કયા 5 સારા કામ કર્યા કે જનતાને બીજી વાર છૂટે? એરપોર્ટના પ્રશ્નની વાત હોય, 3 કરોડ રૂપિયા સુરતના વેપારીઓના
અહીંયા સિક્યુરિટી ડિપોઝિટ તરીકે મૂક્યા ત્યારે સુરત દિલ્હીની પહેલી ફ્લાઇટ ચાલુ થઈ છે. 65 માળના રેલવે સ્ટેશનના સપના બતાવ્યા, હજી ખાતમુહૂર્ત નથી થઈ શક્યું. એનો જવાબ આપો. સુરતની અંદર એક પણ સરકારી કોલેજ નથી બનાવી શક્યા 10 વર્ષમાં, એનો જવાબ આપો. ઘણા બધા સવાલો થઈ ગયા છે. જવાબ 1 મિનિટ, જવાબ લઈ લઈએ. જવાબ લઈ લો. સુરત શહેરની વાત કરીએ તો 1987 માં કોંગ્રેસનું શાસન હતું અને 1987 માં કોંગ્રેસના શાસનની અંદર સુરત શહેર એક ગંદામાં ગંદુ શહેર હતું. સુરત શહેરની અંદર જેટલા આખા ગુજરાત રાજ્યના મેલેરિયાના કેસો હતા એના કરતા 50% કેસો એ સુરતમાં હતા. ત્યાર પછી 1995 માં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું. મિત્રો, ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન 1995 માં આવ્યું. 99 માંથી 98 સીટ એ ભારતીય જનતા પાર્ટીની આવી હતી. એક પણ સીટ કોંગ્રેસને આ રાજ્યની સરકારે, આ શહેરની સરકારે આપી નહીં હતી. લોકોએ આપી ના. હવે 1995 પછી આ શહેરનો જે વિકાસ થયો છે, હું કહેવા માંગુ છું કે 1995 પહેલા આ શહેરની અંદર 40 ફૂટથી ઓછા રોડ હતા. આજે આ શહેરની અંદર 110 કરતા વધારે ઓવરબ્રિજ છે. પહેલા 1 કે 2 પુલ હતા, આજે 9 જેટલા સ્વામી નદી પર પુલો છે. આ શહેરને વૈશ્વિક શહેર એ ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યું છે. ઠીક છે અરવિંદભાઈ, તેમ છતાં તમારા સાંસદો નથી આવતા ચર્ચા પર. પાર્ટીની શાસન ઠીક છે, ઘણી બધી ઉપલબ્ધિઓ ગણાવી રહ્યા છે અરવિંદભાઈ, ઘણી બધી ઉપલબ્ધિઓ ગણાવી રહ્યા છે, પરંતુ સાંસદો ચર્ચાથી કેમ ભાગે છે જો કામ જ કર્યા છે તો? સાંસદોએ લોકોની સમક્ષ આવવું જોઈએ. ભાજપની જે અત્યારે સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માંગ્યા, તો પુરાવા માંગવાની કેમ જરૂરિયાત ઊભી થઈ એ ભાજપના મિત્રો બી સમજવું જોઈએ. આજ સુધીમાં આ 1971માં જ્યારે 1971માં જ્યારે ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાન પર હુમલો કર્યો ત્યારે પાકિસ્તાનના 2 ભાગ પાડી દીધા, જે લોકોને દેખાયા છે. ભાઈ એ વિશેષજ્ઞ છે, કોઈ પણ પાર્ટીથી નથી, એમને બોલવા દો જરા, સાંભળો જરા એમનું. મોદીજી સાચા હશે કે કેમ, સત્યની નજીક હશે કે કેમ, એ મુદ્દો બાજુ પર કરી દઈએ. પણ જ્યારે જનતા આ વસ્તુ પૂછે છે ત્યારે કેમ પૂછે છે એનું થોડુંક મનોવૈજ્ઞાનિક અવલોકન એ માટે જરૂરી છે કે આ સવાલ ફક્ત કોંગ્રેસ જ પૂછે છે, કેમ કે એમને સાફ સાફ દેખાય છે કે આવા એર સ્ટ્રાઇકમાં આખી દુનિયા જ્યારે ભારતની સામે સાથે કંધો મલાઈને ઊભી છે ત્યારે એક જ. પણ એમ નહીં, તમે લોકોને બે પાર્ટીમાં વહેંચનારા તમે કોણ છો? કાં તો બીજેપી કાં તો કોંગ્રેસ. તમે 2 પાર્ટીમાં ન વહેંચી શકો લોકોને. નહીં ચેતનભાઈ, ઠીક છે ચેતનભાઈ, સવાલ એ છે કે જ્યારે જનતા સવાલ પૂછતી હોય છે ત્યારે કોઈ પાર્ટીમાં તેમને વહેંચી દેવામાં આવે છે કે આ બીજેપીનો છે, આ કોંગ્રેસનો છે. જનતા જ્યારે સવાલ પૂછતી હોય છે, જનતાનો તો અવાજ ખરેખર અહીંયા આવતો જ નથી. કારણ કે ચૂંટણી લોકસભાની છે અને કેન્દ્ર સરકારનું ફંક્શન છે. કેન્દ્ર સરકારે જે વાયદા કર્યા છે અને એ વાયદાઓ ક્યાં સુધી પહોંચ્યા છે, કેન્દ્ર સરકાર જે નીતિઓ બનાવે છે તેની અંદર સુરત ક્યાં છે, સુરતને કેટલી મહત્વ આપવામાં આવ્યું છે કેન્દ્ર સરકારની નીતિઓની અંદર. સુરતની જે આઈડેન્ટિટી છે, ટેક્સટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી, એ બંને ઇન્ડસ્ટ્રીને કેન્દ્ર સરકારની પોલિસીઓની અંદર ક્યાં ન્યાય મળ્યો છે, ક્યાં મહત્વ મળ્યું છે, એ ચર્ચાવું જોઈએ. એ ચર્ચાવાને બદલે લાગણીશીલ મુદ્દાઓ પર આખા ઇલેક્શનને લઈ જવાની વાત કરવામાં આવે છે. બિલકુલ દુઃખની બાબત છે, કારણ કે સુરતની જે આઈડેન્ટિટી છે તેને ચર્ચામાં લાવવાને બદલે જો આવા મુદ્દાઓ પર જશે તો સુરતની આઈડેન્ટિટી પણ ભૂલાશે અને લોકોના મહત્વના મુદ્દાઓ પણ ચાલ્યા જશે. એટલે સુરતની અંદર જે છેલ્લા 4.5 વર્ષની અંદર જે સળગતા મુદ્દાઓ જે રહ્યા છે, જીએસટી અને ઇન્ક્લુઝિવ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ, તેની ઉપર ચર્ચા થવી જોઈએ. તે ચર્ચાને બદલે સાંસદોએ પણ અહીં આવીને આ બાબતોની અંદર સ્પષ્ટતા કરવી જોઈતી હતી, પરંતુ નથી કરાતી. એ ખૂબ દુઃખની બાબત છે. એ જ સવાલ છે ને કે જનતા એમને ચૂંટીને મોકલે છે, પરંતુ જ્યારે જવાબ આપવાનો વારો આવે છે ત્યારે તેઓ છુપાઈ જાય છે, આવતા પણ નથી. તમારું અત્યારને ધારાસભ્યોને અમુક ધારાસભ્યોને એ નથી ખબર પડતી કે અનામતના દાખલા અલગ અલગ છે. ધારાસભ્યને ફોન કરવામાં આવે છે કે યુવાનોના દાખલા કાઢવામાં તકલીફ પડે છે, ત્યારે ધારાસભ્ય પણ ફોન પર એવું કહે છે કે અમારું સરકાર સાંભળતી નથી. આ વસ્તુ જો સરકાર સાંભળતી ન હોય તો યુવાનોનું કેમ સાંભળશે? કોની વાત કરી રહ્યા છો? પૂર્ણેશભાઈ મોદી. તમારી પાસે એક્ઝામ્પલ છે? શું છે તમારે? ફોન રેકોર્ડ છે મારી પાસે, મોબાઈલ રેકોર્ડિંગ છે. મેં જી ચોક્કસ.
આપણે આ નવું ભારત આપણે ઘડવા જઈ રહ્યા છે કે જ્યાં સવાલ પૂછવામાં આવે ને તેનો જવાબ પણ ના મળે. 1 મિનિટ, તમારો પણ વારો આવશે, તમારો પણ વારો આવશે. તમને તમારી પાસે પણ આવું છું આપની પાસે. અત્યારે આચાર સંહિતા છે પહેલા સરકારમાં કોઈ બેઠવું નથી. તમે સમજો, અમે જેટલો પ્રયત્ન કરશું એટલો કરીશું. સરકારમાં કોઈ બેઠવું નથી અત્યારે કોઈ નથી ભાઈ. તમને કઈ સમજ પડે છે કે હું શું કહું છું? હા, મને સમજ. હાલો, તમે આચાર સંહિતા કહો છો, પણ આ તેનો પીએ હોય સરકારમાં જઈને રજૂઆત કરી શકે છે. કારણ કે જવાબ લઈએ 1 મિનિટ. હા, રજૂઆત બરાબર કરેલી જ છે ને બધા ધારાસભ્ય દાખલા આપે જ છે. એમાં કઈ કોઈ છે જ નહીં. ખોટું છે આ ખોટું એકદમ સતંતર ખોટું બોલે છે આ લોકો. આ ઉપજાવી કાઢેલું છે. અવાજ કોનો છે? એમને પૂછો ને કોનો અવાજ છે. ઉપજાવી બોલે છે. હા, સરકારે 10% યોજનાની જાહેરાત કરી દીધી છે. તેમાં આચાર સંહિતાને કશું લાગે વળતું જ નથી. છટકવાની બારી શોધો છો તમે. આચાર સંહિતામાં લાગુ પડે જ નહીં. છટકબારી શોધવામાં આવે છે. હંમેશા શા માટે આવું થાય છે છટકબારી? હા સર. અત્યારે જે સવાલ ઉઠાવે છે તે કોંગ્રેસની બી ટીમ પાસ, એટલે અત્યારે બધા પાસના બધા આગેવાનો છે. આ ખોટી વાત નથી. આ અત્યારે એમણે પહેલો પ્રશ્ન ઉઠાવ્યો હતો દર્શનાબેન માટે. માણસો નથી માણસો છે. બધી વસ્તુ બરાબર છે. આચાર સંહિતાનો એમને યોગ્ય જવાબ પણ મળ્યો છે. બીજી વાત એમણે એવી કીધી કે 10 વર્ષથી દેખાયા નથી. આ નૈશાદભાઈ સામે ઉભેલા છે. 5 વર્ષ પહેલા એ દેખાતા નહોતા, તો ગઈ વખતે તો એમણે ચૂંટણી લડવાની ના પાડી હતી. જબરદસ્તી એમને ટિકિટ આપી હતી. એ અત્યારે જગ જાહેર છે. બીજી વસ્તુ કે આ 5 વર્ષ સુધી કોંગ્રેસઓ ક્યાં હતા? સીધો તમારા પર અટેક કરવામાં આવી રહ્યો છે. ક્યાં હતા? તમારા ઉપર અટેક કરે છે. ક્યાં હતા? અટેક તમારા ઉપર કરી રહ્યા છે કે ક્યાં હતા? દેખાતા નતા. અમે તો 5 વર્ષથી ફરીએ જ છીએ અહીંયા. 5 વર્ષથી સંસદ સભ્યો સાહેબ એવો એક માત્ર પ્લેન હવાઈ જહાજની વાત કરે છે, એરપોર્ટની. ફ્લાઇટમાં પ્રવાસ કરનારા પાટીલ સાહેબ ને હું અમે બેસીએ ફ્લાઇટમાં. આ સુરતની 60 લાખની જનતા ફ્લાઇટમાં પ્રવાસ નથી કરતી. અરે હવાઈ ચંપાવાલા પણ હવે હવાઈ જહાજમાં ફરશે ભાઈ. વધારે નોટબંધી હવાઈ ચંપાવાલા પણ હવાઈ જહાજમાં ફરશે. એટલા બધા તકલીફમાં પડ્યા છે. હવાઈ ચંપાવાલા પણ બેરોજગારી. હવાઈ ચંપાવાલા પણ હવાઈ જહાજમાં ફરશે. ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર એ રાજ્યના જેટલા પણ આવા એરપોર્ટ છે એને સાથે રાખીને ઓછી ટિકિટના દરથી નાના માણસો પણ આ હવાઈ સફર કરી શકે એવી યોજના એ પરંતુ એના માટે કિસ્સું પણ ભારે જોઈશે. એક નાનકડા બ્રેક માટે આપણે રોકાઈશું. એક બ્રેક માટે રોકાઈ રહ્યા છે. બ્રેક બાદ પાછા આવીશું. આ મુદ્દો પણ લઈશું કે પાસને કોંગ્રેસની જે બી ટીમ કહેવામાં આવ્યો છે એ મુદ્દો પણ આગળ લઈશું. રોકાઈ રહ્યા છે. ફિરકો લપેટવાની વાત થઈ રહી છે. લપેટની બૂમો પણ પાડી રહ્યા છે લોકો. પરંતુ કોણ લપેટશે, કોની ફિરકી લપેટાશે અને કોણ ઘર ભેગા થશે બસ થોડા દિવસમાં ખ્યાલ આવી જશે જ્યારે મત પડશે અને પછી તેનું રિઝલ્ટ આવશે. પરંતુ તે પહેલાનું સમરાંગણ અહીંયા સજી ગયું છે અને ઘણા બધા મુદ્દા અહીંયા ઉઠાવવામાં આવી રહ્યા છે. પરંતુ અહીંથી એક અવાજ આવી રહ્યો છે એટલે કે લોકલ મુદ્દા પર વાત કરો. કારણ કે હંમેશા સેન્ટ્રલ મુદ્દા પર કોઈ પણ ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, સેન્ટ્રલ મુદ્દા હંમેશા હાવી રહેતા હોય છે અને ત્યાં જ લોકલ મુદ્દાઓ પણ ભૂલાઈ જતા હોય છે. નેતાઓ પણ સેન્ટ્રલ મુદ્દાને લઈને આગળ વધતા હોય છે. કયા મુદ્દા તમારા છે? હવે આપણે જો વાત કરીએ તો જ્યારે 2014 પછી જ્યારે સરકાર મોદી સાહેબની આવી તો 2015માં ગાંધીનગરમાં સુરતને મળી રહેવા રેલવે સ્ટેશન જે બનાવવાની વાતો કરી હતી તે આજ દિન સુધી હાલ ટેન્ડર ઉપર જ છે. તો પહેલા એવું કીધું હતું કે 65 માળની બિલ્ડિંગ બનાવી અને રેલવે સ્ટેશનને આપણે એક સુરતનું હબ બનાવશું. જ્યારે એ 3 વાર ટેન્ડર બહાર પાડવામાં આવ્યા જ્યારે બીજી મીટિંગ એવી મળી હતી ત્યારે એવું કીધું હતું કે 3000 કરોડ 5000 કરોડમાંથી 3000 કરોડ આવી ગયા. જ્યારે 3000 કરોડની વાત હતી તો ત્રીજી મીટિંગમાં એવું કહેવામાં આવ્યું કે 2000 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. પણ આજ દિન સુધી હજી ખાતમુહૂર્ત નથી થયું. તો આ એક જનતાને 5 વર્ષમાં જો આવું
ઠીક છે સાહેબ, આપણે તો બુલેટ ટ્રેનની વાતો કરીએ છીએ, અહીંયા તો ઝુકઝુક ટ્રેન પણ નથી ચાલી રહી. સુરતની લોકલ શહેરની જો વાત કરવામાં આવે તો હમણાં જ જાણીતા પત્રકારશ્રીએ વાત કરી કે આ શહેરની અંદર આ શહેર હીરા ઉદ્યોગથી જાણીતું છે, ટેક્સટાઇલ ઉદ્યોગથી જાણીતું છે, તો એના માટે સરકારે કંઈક કરવું જોઈએ. તો મારે કહેવું છે કે આ શહેરની અંદર, આખા દેશમાં, આખા રાજ્યની અંદર, આખા વિશ્વમાં 60 થી 80% ગ્રોથ રેટ છે. આ શહેરની અંદર છેલ્લા 40 વર્ષથી 60 થી 80% ગ્રોથ રેટ આખા દુનિયાની અંદર સૌથી હાઈએસ્ટ છે. એ સુરતે પ્રસ્થાપિત કર્યો છે. એ એટલા માટે કર્યો છે કે આ શહેરની અંદર જે કોઈ ધંધા ઉદ્યોગ ચાલે છે એ ધંધા ઉદ્યોગને તમામ સુવિધાઓ એ સુરત મહાનગરપાલિકા હોય, રાજ્ય સરકાર હોય, એના દ્વારા મળે છે અને એટલા માટે આ થઈ શકે છે. મારે કેવું છે કે એમને જે વાત કરી રેલવે સ્ટેશનની, અરે ભાઈ, કોંગ્રેસના જમાનામાં તમે કોઈ દિવસ વિચાર કરેલો કે દુનિયાનું શ્રેષ્ઠ સુરતનું રેલવે સ્ટેશન બને? આજે મોદી સાહેબે આ સુરતને વૈશ્વિક રેલવે સ્ટેશન આપવા માટેની જે તૈયારી કરી છે એના ભાગરૂપે ટેન્ડરની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. તમને લોકોને તો સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય કે આ શહેરની અંદર નાના મોટા જહાજો ચાલતા હતા. આજે ઇન્ટરનેશનલ એરપોર્ટ એ આ ભાજપનું દેન છે. મિત્રો, મારે કેવું છે કે સુરત શહેરની અંદર મેટ્રો પ્રોજેક્ટ એ કેન્દ્ર સરકારે 12,600 કરોડનો મંજૂર કરેલો છે. 971 કરોડથી તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ તૈયાર કરેલો છે. એના રૂપિયા કેન્દ્ર સરકારે આપી દીધા છે. 307 સાહેબ, જળકુંભી ક્યારે હટશે એનો જવાબ આપો. જળકુંભી માટે પણ રાજ્ય સરકારે 971 કરોડના ખર્ચે જે તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ રજૂ કરેલો છે એ તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટની અંદર જેટલા પણ આઉટલેટ છે એ આઉટલેટને બંધ કરીને આ જે કંઈક કાયમી આનો નિકાલ છે એ કાયમી રીતે આ જે જળકુંભીનો નિકાલ થવાનો છે અને એના માટે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આવતા 5 વર્ષની અંદર આપ સુરત શહેરને આ રીતે. ઠીક છે, ચલો 5 વર્ષ પછી ફરી પાછો એ સવાલ ના ઉભો થાય. ઠીક છે નરેશભાઈ. ઓકે, એટલી આશા અપેક્ષા છે તમને? પ્રશ્નો નવા આવે છે મિત્રો, તમને એટલી આશા? અમને એમના પર કોઈ આશા અપેક્ષા નથી. 2014માં એમણે કીધું હતું કે સુરત રેલવે સ્ટેશન 5 સ્ટાર કક્ષાનું બનાવીશું. આજે 5 વર્ષ પૂરા થયા, પ્રશ્ન આજે ત્યાંનો ત્યાં જ છે. કોંગ્રેસને વિશ્વાસ ના બેસે. આ તો સુરતની પ્રજાને વિશ્વાસ છે. એટલે છેલ્લા 23 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને લોકો મત આપે છે. ગઈ વખતે 5 લાખ કરતા વધારે મતો. સ્થાનિક મુદ્દાની વાત કરી છે તો તાપી શુદ્ધિકરણની એમણે જે વાત કરી એ 5 વર્ષનો કાર્યકાળ પૂરો થવામાં આવે છે ત્યારે મંજૂરી મળે છે ત્યાંથી. એવું જ મેટ્રો ટ્રેનનું પણ એવું થયું છે. સાથે જો વાત કરીએ શિક્ષણની, અને એમનો શ્રેય લે છે કે અહીંયા કોર્પોરેશનની અંદર ભાજપનું શાસન લાંબા સમયથી છે, તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે શાળાઓ છે ત્યાંનું શિક્ષણ કેવું છે, ત્યાં ડ્રોપ આઉટ રેશિયો વધી રહ્યો છે, એ પણ એક સમસ્યા છે ને એ પણ એક મુદ્દો છે. એવી રીતે જ સરકારી કોલેજનો પણ એક મોટો પ્રશ્ન છે. અહીંયા સરકારી કોલેજ શહેરમાં બની નથી, નવી નથી બની. અને સ્વચ્છતાનો શ્રેય લેતું હોય ભાજપ, તો એના માટે કહીએ કે હમણાં સ્વચ્છતા સર્વેક્ષણનો જે રિપોર્ટ આવ્યો એની અંદર સુરત શહેર 14મા સ્થાને જ રહ્યું છે. એટલે આપણે જૂની વાતની જો વાત કરતા હોય, જેમ ભાજપ સરકાર કે વડાપ્રધાન મોદીજી જેમ કહે છે કે કોંગ્રેસે આટલા વર્ષમાં કંઈ નથી કર્યું અને 5 વર્ષમાં કર્યું, તો એ રીતે ભાજપનું જ્યારે વાત આવે તો સુરત શહેરની અંદર લાંબા સમયથી શાસન છે અને ઘણા મુદ્દા હજુ બાકી છે, ઘણા પ્રશ્નો હજુ બાકી છે. એક મિત્રએ ગરનાળાની વાત કરી, પણ ગરનાળાનો પણ પ્રશ્ન હજુ યથાવત જ છે. એટલે આ બધા મુદ્દાઓ ચર્ચાઓ જોઈએ. હું એમ પૂછવા માંગુ છું આપણા કોંગ્રેસના મિત્રને કે તમે એમ કહો છો કે આટલા વર્ષોમાં કંઈ જ નથી થયું, 5 વર્ષમાં કંઈ જ નથી થયું, બરાબર છે? તો છેલ્લા 5 વર્ષની અંદર તમે એમ કહેવા માંગો છો? ભૂલી ગયા સવાલ. હેલો, હું કોંગ્રેસના નૈસદભાઈ દેસાઈને પૂછવા માંગુ છું કે અમે હંમેશા કમ્પેરિઝન કરીએ છીએ 55 વર્ષના શાસન અને 55 મહિનાના શાસનની. રાહુલ ગાંધી પર જે 9 કરોડ રૂપિયાની આવકનો જે આરોપ અમે મૂક્યો છે, જો તમને એમ લાગે કે ભારતીય જનતા પાર્ટી ખોટી છે તો રાહુલ ગાંધીએ કોર્ટમાં જવું જોઈએ. અને જો રણબીર સુરજેવાલા 5-5 મિનિટે પ્રેસ કોન્ફરન્સ કરે છે, આજે ક્યાં ખોવાઈ ગયો છે?
સાહેબ 1 મિનિટ લોકલ મુદ્દાઓની જે વાત કરવામાં આવી, શિક્ષણ સમિતિની સ્કૂલ ઉપર જે આરોપ મૂકવામાં આવ્યું પત્રકાર દ્વારા, એક બેબુનિયાદ છે. આજે ગુજરાતની અંદર સુરત મહાનગરપાલિકા સંચાલિત નગરપાલિકા શિક્ષણ સમિતિની શાળા ખૂબ સારી રીતે ચાલે છે. અહીંયા ઇંગ્લિશ મીડિયમની પણ શાળા ચાલે છે અને સારી રીતે એમને જવાબ આપવાનું આવ્યું નથી. કેટલી ચાલુ થઈ? ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ તો ઠીક છે, મરાઠી મીડિયમ હોય, ગુજરાતી મીડિયમ હોય, તમામ ગુજરાતના ભારતના તમામ લોકો અહીંયા વસે છે. એ તમામ લોકો માટે દરેક ભાષાની શાળાઓ અહીંયા અવેલેબલ છે. વાત છે અહીંયા સાંસદશ્રીની, તો સાંસદશ્રીના ગ્રાન્ટમાંથી ઘણા બધા કામો થયા છે. 2 ફ્લાઇટ પહેલા ઉડતી હતી, અત્યારે 72 ફ્લાઇટ ઉડે છે. સાંસદશ્રીએ સરસ ગામ ડેવલપ કર્યું છે. એ સિવાય તેના ગામનું કામ પણ ચાલુ છે. એ પછી સયાદલાનું પણ કામ ચાલુ છે. 2 આપણે રક્તદાન માટેની જે એમ્બ્યુલન્સ પણ એમને ડોનેશન આપેલી છે. 4 આપણે એમ્બ્યુલન્સ પણ આપેલી છે, એસટી એમ્બ્યુલન્સ. એ સિવાય હળપતિ ભવન 4 બનાવ્યા છે. એવા ઘણા બધા સાંસદશ્રીએ કામ કર્યા છે. પણ કોંગ્રેસ ભાઈ, તમારા આજ કામ ગણાવવા માટે તમારા સાંસદ અહીંયા ઉપસ્થિત નથી. સવાલ તો ત્યાં છે ને, બોલાવ્યા છે. અમે બધાને આમંત્રિત કર્યા છે, ફોન કરીને આમંત્રિત કર્યા છે, પણ નથી આવ્યા. 1 મિનિટ, એક મિનિટ, બિલકુલ તમે જવાબ આપી શકો છો. અહીંયાથી પણ સવાલ છે, કારણ કે અહીંયા હવે ફેસબુક, ટ્વિટર પર બધા તમે અહીંયા આ બાજુ ચોકીદાર થઈને બેઠા છે, અહીંયા બેરોજગાર થઈને બેઠા છે. હાલો, તમારી સરકાર 25 વર્ષથી ગુજરાતમાં તમારી સરકાર છે. તમે એમ કહો છો કે કોલેજો બનાવી છે, આ વસ્તુ બનાવી છે, બધું બનાવેલું છે. 25 વર્ષનો ઇતિહાસ છે કે દક્ષિણ ગુજરાતની અંદર કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો કોર્સ કરવો હોય વિદ્યાર્થીને તો વલ્લભ વિદ્યાનગર ને અમદાવાદમાં જવું પડે છે. દક્ષિણ ગુજરાતની એક પણ સરકારી કોલેજમાં કોર્સ અત્યારે ચાલતો નથી. અને બીજી વાત કહું તો કેમિકલ એન્જિનિયરિંગની બ્રાન્ચ કે જે સુરતની SS ગાંધી કોલેજની અંદર કોંગ્રેસની સરકારની અંદર ચાલતી હતી, જ્યારે ભાજપની સરકાર આવી તો એની 60 સીટ વલસાડમાં અને 60 સીટ ભરૂચની અંદર ટ્રાન્સફર કરી. યુનિવર્સિટીમાં સમરસની ગુજરાત સરકાર સંચાલિત હોસ્ટેલ ચાલે છે. એ બનાવી તો દીધી, પણ એના મેન્ટેનન્સ માટે કોઈ વખત અમે રજૂઆત કરવા છતાં, આંદોલન કરવા છતાં સરકારના અધિકારીઓ આવી શક્યા નથી. અને ફોટા છાપીને કોટી પહેરવાથી કઈ ના થાય. સ્ટુડન્ટોને મળવું પડે, જનતાને મળવું પડે, તેના મૂળ સુધી જવું પડે. ખ્યાતનામ પેલી વાપરીને તમારી મત લઈ શકાય નહીં. कॉलेज में फैकल्टी नहीं है, हमारे फैकल्टी नहीं है. लॉ डिपार्टमेंट फैकल्टी की कमी है हमारे यहाँ. बच्चे पढ़ना चाहते हैं, फैकल्टी नहीं है. ઘણા બધા સવાલો છે, કારણ કે આ યુવા ધન કેવી રીતે આગળ વધશે જ્યારે શિક્ષિત જ નહીં હોય. કોલેજ કેમ્પસની અંદર કોલેજની વાત થાય છે, ખૂબ સારી વાત છે. મારે આજે પ્રશ્નકર્તાને પૂછવું છે કે આજથી 25 વર્ષ પહેલા કોંગ્રેસના શાસનની અંદર શિક્ષણ વ્યવસ્થા કેવી હતી તમને ખબર છે? શિક્ષણ વ્યવસ્થાની અંદર ગુજરાતના જે કંઈક નાગરિકો હતા પોતાના દીકરા દીકરીઓને આગળ ભણાવવા માટે ગુજરાતમાં એવી કોઈ વ્યવસ્થા નહીં હતી. અને તે વખતે પર પ્રાંતની અંદર પોતાના દીકરા દીકરીઓને ભણવા માટે મોકલતા હતા. આજે ખાનગી શાળાઓને મંજૂરી આપવાથી આ રાજ્યની અંદર એટલી બધી શિક્ષણ વ્યવસ્થા એટલી ઉચ્ચ સ્તરે બની છે કે કોઈ પણ વ્યક્તિ આજે ગુજરાત રાજ્યનો કોઈ પણ વ્યક્તિ એ બહાર જતો નથી, પરંતુ બહારના અન્ય પ્રદેશના લોકો અહીંયા શિક્ષણ કાર્ય માટે આવે છે. ખૂબ મોટી વ્યવસ્થા એ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે, કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે. છેલ્લા 20 વર્ષમાં કેટલી સરકારની કોલેજો અને શાળાઓમાં વધારો થયો, કેટલો વધારો થયો. ખાનગીકરણ કરીને શિક્ષણનું જાહેરમાં વેપારીકરણ કર્યું, શિક્ષણને ધંધો બનાવી દીધો. જ્યારે પહેલા કોઈ શિક્ષણની વ્યવસ્થા ના હતી અને વાલીઓ કરોડો લાખો રૂપિયા ખર્ચીને પર પ્રાંતની અંદર પોતાના બાળકોને શિક્ષણ કાર્ય કરાવતા હતા. રાજ્ય સરકારના આવવાથી એ વાત કરવામાં આવે છે ભ્રષ્ટાચારની, એ વાત સાથે બિલકુલ સુસંગત નથી. કારણ કે રાજ્યની અંદર જ્યારથી પણ શિક્ષણ વ્યવસ્થાની શાળાઓ કેટલી બધી ખુલી, જવાબ અહીંયા આપવામાં આવે છે કે પૈસા ભરી અને લોકો દૂર દૂર જાય છે. લોકો તો મફતમાં શિક્ષણ ઈચ્છે છે. સાચી વાત છે. નવી શાળાઓ કે નવી કોલેજો શરૂ કરવા માટેનો સરકારનો દાવો છે, પરંતુ સરકારે તેમાંથી હાથ ખંખેરી લીધા છે. એ બહુ સ્પષ્ટ વાત છે. સરકાર સેલ્ફ ફાઇનાન્સ કોલેજો અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોને મંજૂરી આપી રહી છે, પરંતુ સુરતની જ વાત કરીએ તો સુરતની અંદર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી SPNIT જેવી બીજી એક કોલેજની, દક્ષિણ ગુજરાતની અંદર એવી કોલેજની ખૂબ જરૂર છે, એવી ઇન્સ્ટિટ્યૂટની, પરંતુ આવી કોઈ જ ઇન્સ્ટિટ્યૂટ
સુરતને કે દક્ષિણ ગુજરાતને મળી શકી નથી, એ પણ હકીકત છે. અત્યાર સુધી કોંગ્રેસ ખાલી માત્ર 2017 હોય, 2015 હોય કે 2000 હવે આવનારું 19 હોય કે 20 હોય ત્યારે જ આ બધા સવાલ લઈને આવે. અત્યાર સુધી કશે પણ માર્કેટમાં દેખાય જે હમણાં બોલ્યા એ બોલો કે ભાજપ જ કરશે, ધેટ મીન્સ કે નથી થયું, ધેટ મીન્સ કે નથી. છેલ્લા 5 વર્ષમાં મોદીજીની સરકાર રહી, ભવિષ્યમાં પણ સરકાર રહેશે, પણ એની અંદર જે કોઈ પણ સરકાર હોય એને એક વસ્તુ એ ધ્યાન રાખવાની જરૂરિયાત છે કે બેઝિક જે માળખાકીય વસ્તુ છે, જેમાં યુવાનો બેરોજગાર છે, શિક્ષણનો પ્રોબ્લેમ છે, તો આ મુદ્દાને ખરેખર ધ્યાને રાખીને એની પર કામ કરવાની જરૂરિયાત છે. મને ખ્યાલ છે કે 5 વર્ષ પહેલા ગુજરાતમાં 6 જ સરકારી મેડિકલ કોલેજ હતી અને આજે પણ 6 જ છે. એક પણ નવી મેડિકલ કોલેજ ગુજરાતમાં સરકારી ખુલી નથી. સરકારી મેડિકલ કોલેજ ખુલી જ નથી. એટલે સમસ્યા એ થાય છે કે જેને ભણવા જવું હોય, જેને ડોક્ટરી ભણવી હોય, એને મોંઘી દાટ ડોનેશન ફી આપીને જવું પડે. તો સરકારી મેડિકલ કોલેજ જો ખુલે તો એ વિદ્યાર્થી છે કે બધાના ખિસ્સા ભારે થઈ ગયા છે, બધા સેલ્ફ ફાઇનાન્સમાં ભણી શકે છે એવું ઈચ્છે છે. કોટા નો ડાઉટ કોટા વધ્યા છે, પણ નવી કોલેજો પણ વધવી જોઈએ કે જેથી કરીને વિદ્યાર્થીઓ દૂર ના ભણવા જવું પડે. સુરતમાં જે સાંસદ શ્રી છે એ મહિલા છે, અત્યારે તો ઉપસ્થિત નથી. ધારાસભ્યશ્રીને હું કહીશ કે સાંસદશ્રી વતીનો તમે જવાબ આપશો. મહિલાઓ ઉપર જે બળાત્કારની ઘટનાઓ વધારે ને વધારે સુરતમાં ઘટી રહી છે, છેલ્લા અઠવાડિયાની અંદર 10 વર્ષથી નાની 4 છોકરીઓ, નાની બાળકીઓ ઉપર જે બળાત્કાર થયા છે, દારૂના નશામાં ધૂત થઈને બળાત્કાર થયા છે એવું મેડિકલના રિપોર્ટમાં પણ આવ્યું છે. તો કેમ સાંસદશ્રી પાસે એટલો પણ સમય નથી કે પરિવારજનોની જઈને મુલાકાત લે, ક્યાં એ બાળકીઓના જે અપરાધીઓ છે એમને સજા કરાવવામાં આવે? જ્યારે મોદી સાહેબ ઇન્ડોર સ્ટેડિયમમાં આવેલા હતા હમણાં રિસન્ટલી, ત્યારે એમણે જગ જાહેર કરેલું હતું કે હવે બળાત્કારીઓને 2 જ દિવસની અંદર ફાંસીની સજા આપવામાં આવશે. તો આમાંથી કેટલાને ફાંસીની સજાની તમે જોગવાઈ કરી છે કે કેટલાને કડકથી કડક તમે સજા અપાવવાની કોઈ કોશિશ છે? ઓકે, મૂળમાં જાઓ કે દારૂબંધી ક્યાં છે? દારૂબંધી નથી અને ક્રાઇમ રેટ વધતો જાય છે. જવાબ આપો પછી જઈએ. હા મેડમ, બેને જે વાત કરી, પરંતુ જે બળાત્કાર થાય છે, નાની બાળકીઓ પર જે બળાત્કાર થયો છે એ ખૂબ જ જઘન્ય અપરાધ કર્યો છે અને એની ઉપર કાયદેસરના પગલા ભરવા માટે સરકાર કટિબદ્ધ છે. પરંતુ બેને જે વાત કરી એ સમાજની અંદર કોઈ સંજોગોમાં ઘટવી ના જોઈએ અને એના માટે કડકમાં કડક એવી સજાની જોગવાઈ હોવી જોઈએ. હું કહેવા માંગુ છું કોંગ્રેસને કે જ્યારે આવા બળાત્કારીઓને સજા કરવા માટે સંસદમાં કાયદો પસાર થયો હતો, પરંતુ રાજ્યની જે રાજ્યસભાની અંદર આ કાયદાને છેલ્લા 15 મહિનાથી અટકાવવામાં આવ્યો હતો. એ જગ જાહેર છે, પરંતુ દિલ્હીની અંદર જે પરિસ્થિતિ બની અને એ પરિસ્થિતિની અંદર રાતોરાત એ કાયદો અમલમાં આવ્યો છે અને એ કાયદાના અમલના આધારે થશે કરીશું એ નથી સાંભળવું. જનતાને તો હિસાબ જોઈએ છે, જનતાને ન્યાય જોઈએ છે. બસ આ ન્યાય મળી જાય એટલે બસ થઈ ગયું. નારો આપવામાં આવ્યો તે અહીંયા પણ ગુંજી રહ્યો છે. બસ ચોકીદાર અને ચોરના નારા સાંભળવા મળી રહ્યા છે. પરંતુ અહીંયાથી ઇન્ડસ્ટ્રીઝમાંથી પણ કેટલાક લોકો આવ્યા છે અને તેઓ પણ સવાલ પૂછવા ઈચ્છી રહ્યા છે. હા, કોંગ્રેસ વિશે મને એનો ગર્વ બી છે. હવે મારો પ્રશ્ન એટલો જ છે કે આપણે કામ કરવાની વાત કરી છે કે અમે આટલું બધું કામ કર્યું છે. મારે એમ કેવું છે કે આ વિસ્તારના આપણા સુરતના MP દર્શનાબેનને ઉમેદવાર તરીકે કેમ જાહેર નથી કરવામાં આવતા? શું એમણે કામો નથી કર્યા? એને બદલવાની વાત છે. એટલે કામો નથી થયા તે વાત દર્શનાબેનને જાહેર નથી કરવા, તેનાથી પુરવાર થાય છે. મારે એમને આપણે ધારાસભ્યશ્રીને સભ્ય છે, ધારાસભ્ય 2 ધારાસભ્ય, એક કોંગ્રેસના ધારાસભ્ય અને એક આપણા એમના ભાજપના ધારાસભ્ય. તો ભાજપના ધારાસભ્યને કોંગ્રેસના ધારાસભ્યથી વધારે સજા ડિક્લેર થઈ તો પણ એમને સાચવીને રાખેલા છે અને કોંગ્રેસના ધારાસભ્યને એમણે સસ્પેન્ડ કરી દીધા. આ હાવ નાગી સરકાર છે, નાગી. મોદી સરકારે જે પહેલા વાયદો કરેલો હતો 1 વર્ષમાં 2 કરોડ રોજગારી આપીશું, પણ અત્યારે આજે રેકોર્ડ થઈ ગયો છે કે 45 વર્ષમાં એટલી બધી બેરોજગારી છે અને આજ 17-18 વર્ષમાં
5 કરોડ રોજગારી છીનવાઈ ગઈ છે, એના માટે ભાજપ સરકાર શું કરે છે? અને બીજું કે અહીંયા જે ફી સુધારા વિધેયક લાગુ પાડવામાં આવ્યું હતું, અત્યારે અહીંયા સુરતની કેટલી સ્કૂલમાં લાગુ પાડવામાં આવ્યું, એનો જવાબ આ ધારાસભ્ય જવાબ એનું મારા પાસે સબૂત પણ છે કે 2 લાખ રૂપિયા ખાધેલા છે એમને લોકો. સાંભળો સુરત મહાનગરપાલિકાના 2 લાખ રૂપિયા ખાધેલા છે ઝાડુ મારવાની. રૂશ્વત લેવામાં આવે છે, ભ્રષ્ટાચારના આરોપ તો અહીંયા આ સરકાર તો એવી છે, ખાતી નથી, ખાવા દેતી નથી, તેમ છતાં ભ્રષ્ટાચારના આરોપ લાગે છે. કોંગ્રેસના શાસનમાં કોઈ પણ પ્રકારની નોકરી લેવી હોય તો એ આસાનીથી મળી શકતી હતી. કોંગ્રેસના આકાઓ, કોંગ્રેસના કાર્યકર્તાઓ દલાલ બની ગયા હતા. જ્યારે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર અત્યારે જે કંઈક વ્યવસ્થા છે એ વ્યવસ્થા બિલકુલ આપણે કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમથી ચાલે છે. કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમની અંદર દરેકને જે કંઈક નોકરી લેવા આવે છે એને ખબર પડે છે, એની પરીક્ષાઓ લેવાય છે. પરીક્ષાના આધારે જે કંઈક લોકો ઉત્તીર્ણ થાય છે એ પછી લખપતિનો દીકરો હોય કે નાના ગરીબનો દીકરો હોય, કોઈએ કોઈની પાસે જવાની જરૂર રહેતી નથી. આજે પોતાની તાકાત પર, પોતાની ક્ષમતા પર નોકરી મળી રહી છે, નોકરી મળી રહી છે. એટલે એમનો જે આક્ષેપ છે એ ખોટો આક્ષેપ છે. જે કંઈક ભ્રષ્ટાચાર થાય છે એ ભ્રષ્ટાચાર અત્યારે જે કોંગ્રેસની પાસે કોઈ દુકાન નથી, એ દુકાન ચાલુ કરવા માટે એમના ધંધો ચાલુ કરેલો છે. ભ્રષ્ટાચારની વાત કરું તો આજે મેં કોંગ્રેસને યાદ અપાઈ દઉં કે જે આજે ટેનામેન્ટ બનેલી છે સુરતમાં, ઉમરવાડા છે, હાઉસિંગ સોસાયટી છે, LIG 432, 512, જે ઘણી બધી ટેનામેન્ટ કોંગ્રેસની સરકારમાં બની હતી. આજે તે 20 વર્ષમાં એટલો કોંગ્રેસે તેનામાં એટલો ભ્રષ્ટાચાર કર્યો કે આજે તે ઈટ દેખાવ. નહીં પાછળથી એ ભાઈ આ મુદ્દા પૂછશે જ બોલવા ઈચ્છી રહ્યા છે ક્યારના, એમની પાસે જવું. હા, શું છે આવાસ યોજનાની? આમાં આવાસ યોજનાની સ્થિતિમાં એવું છે કે ભેસ્તાનની અંદર જે સરસ્વતી આવાસ છે એમાં ભાજપ અને કોંગ્રેસ બંનેમાંથી કોઈ નહીં આવ્યું. 4 વર્ષની અંદર એ આવાસ ખખડી ગયો અને ત્યાંના લોકોએ જાતે એટલી મોટી લડત આપી, 1.5 વર્ષ સુધી લડત આપી. કોંગ્રેસ વાળાએ બી ખુશ થવાની જરૂર નથી ને ભાજપ વાળાએ બી ખુશ થવાની જરૂર નથી, કારણ કે કોઈ નથી આવ્યું ને એ લોકોએ જે લડત આપી છે 1.5 વર્ષની અંદર આજે 20 ટાવરનું રિપેરિંગ કરવાનો નિર્ણય લીધો. એકચ્યુઅલમાં તે નિર્ણય પણ નહીં લેવાય, કારણ કે એ રિનોવેશન નહીં કહેવાય, યાદ મહેનત કરવી પડે છે. 1 મિનિટ, એ ભાઈ આપણી સાથે છે, ક્યાંથી આવે? સુરતમાંથી છું. હવે મેડમ કબ કર્યું હોય જીએસટી બંધ કરીને, જીએસટી લગાડીને, નોટબંધી બંધ કરીને અને આતંકવાદીઓની કમર તોડી કાઢી હોય તો પછી અમને વોટ માંગવાની શું જરૂર છે? વિકાસના નામ પર વોટ કેમ નથી માંગતા? વિકાસના નામે કેમ વોટ નથી માંગાતો? હવે આપણી પાસે સમય નથી. જી, લાસ્ટ કમેન્ટ. વિકાસનો મુદ્દો બાજુ પર રહી ગયો અને પછી ચોકીદાર બની ગયા, ચોરના નામે અહીંયા માંગવામાં આવી રહ્યા છે વોટ. ચોકીદાર ચોર છે એવી વાત કોંગ્રેસ કરે છે. મારે કેવું છે કે ચોકીદારથી ગભરાય છે કોણ? જે ચોર હોય તે ગભરાય છે. આપણે જાણીએ છીએ મોલની અંદર ચોકીદાર હોય છે, એ ચોકીદારથી ગભરાય છે કોણ? એ ચોર ગભરાય છે. બીજી કોઈ પણ જગ્યાએ ચોકીદાર હોય છે, ચોકીદારથી ગભરાય છે કોણ? એ ચોર ગભરાય છે. એટલા માટે હું કહેવા માંગુ છું, તમે નોટબંધી જીએસટી ની વાત કરતો, એ કરવી નથી. તમારે કાપડ ઉદ્યોગની 50% બેરોજગારીની વાત કરવી નથી. તમારે દર વર્ષે 2 કરોડ રોજગારી આપવાની હતી અને હમણાં છેલ્લા 2 વર્ષમાં 8 કરોડની બેરોજગારી ઉભી થઈ છે, એની વાત કરવી નથી. બિલકુલ બિલકુલ. કયા મુદ્દા પર વાત કરવાની? દક્ષિણ ગુજરાત શું કહે છે? બિલકુલ. અરે મેડમ, જે એમનું વચન આજે 28 વર્ષથી ભાજપનું શાસન કોર્પોરેશનમાં અને ગુજરાત વિધાનસભામાં છે. 28 વર્ષથી કોંગ્રેસ તો છે નહીં. 28 વર્ષ પહેલા જે જીઆઈડીસી કોંગ્રેસે બનાવેલી એમાં એક પણ જીઆઈડીસી એમણે વધારી નથી. ઓકે, ઠીક છે. આપની લાસ્ટ કમેન્ટ શું હશે? નથી મારી પાસે સમય. કોલેજની વાત હતી, એ જ જીઆઈડીસીની વાત છે. છેલ્લે આ કેન્દ્ર સરકારની લોકસભાની ચૂંટણી છે એટલે કેન્દ્ર સરકારના મુદ્દાઓને ધ્યાને લઈ અને ખાસ તો એ જ વસ્તુ જે કોઈ પણ સરકાર બને એને જોવાની જરૂરિયાત છે કે કેટલી માળખાકીય સુવિધાઓ ઊભી થાય, કેન્દ્ર સરકારને લગતી રોજગારી ચાલે. સુરત એ રોજગારી પર આધારિત શહેર છે. આ સુરતનો વિકાસ એ રોજગારીને આધારે થયો છે, ઉદ્યોગોને આધારે થયો છે અને અત્યારે ઉદ્યોગોની જે સ્થિતિ સુધારવાની જરૂરિયાત છે.
એ જો સુધરે તો જ સુરતનો વિકાસ થશે, તો જ બિલકુલ, સુરત સુરતનો વિકાસ ત્યારે થશે જ્યારે રોજગારી મળશે. વાયદાઓ કરવાથી ફક્ત નહીં ચાલે, લોકોને જમીની હકીકતનો પણ અહેસાસ કરાવવો પડશે. જનમંચમાં અત્યારે બસ આટલું જ. આપ સૌનો આભાર અમારી સાથે જોડાવા બદલ. ફરી મળીશું આપણે એક નવા શહેરમાં નવી સમસ્યાઓ સાથે, પરંતુ સાથે આશા પણ રાખી રહ્યા છે કે આ સમસ્યાઓનું નિરાકરણ પણ આવે. જય હિન્દ.